નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. અમે આવી પહોંચ્યા છે અંડરપાસ. પ્રકાશ ટોકીઝની સામે જૂનું ગન્નારું છે, પણ ત્યારબાદ આ નવું ગન્નારું બનાવવામાં આવ્યું કે જે સીધું રિંગ રોડને કનેક્ટ કરી શકે. એટલે કે તમે જો બંદર રોડ પરથી સીધા વિરાવળ સુધી જવાના હો તો તમે આ અંડરપાસનો ઉપયોગ કરો. અને માટે કરી આ સરસ મજાનું તમે જુઓ, આ રીતેનું મસ્તીનું અંડરપાસ બનાવવામાં આવ્યું, પણ એની અંદર કોઈ પણ જગ્યાએ લાઇટ નથી. જી હા, આપ જુઓ તો આ અંડરપાસની અંદર, જી હા, અત્યારે જ્યાં તમને ટનલ દેખાય છે આ એમાં તો તમને લાઇટો દેખાશે, પણ અંડરપાસમાં નથી. એ પણ તમને બતાવીશું. પણ તે પહેલા હું કેમેરા પર્સનને વિનંતી કરીશ કે આ છે આપણું ગુજરાત, અને તમે જુઓ કે આ પોટલી એક નહીં, આવી તો તમને ઘણી પોટલીઓ અહીંયા બતાવીશ. અને મહાનગરપાલિકાએ ભીત ચિત્રો દોર્યા છે કે નદી, તળાવ અને દરિયાને પ્રદૂષિત થતા અટકાવીએ, કચરાનો યોગ્ય નિકાલ કરીએ. આમ તો બહુ કચરો નથી, 100% અંડરપાસની અંદર એટલો ખાસ કચરો નથી, પણ હા, પોટલીઓ ચોક્કસથી દેખાશે. અને મહત્વની વાત કે આ જે તમને સીધી ટનલ દેખાય છે કે જે તમને જલાલપોરથી બંદર રોડ તરફ લઈ જાય છે, સીધી ટનલ, જી હા, જે કવર્ડ કરવામાં આવી છે, બરાબર, ત્યાં તો લાઇટો છે. સાથે જ આજો આ બીજી એક સરસ મજાની પોટલી, અને આ પોટલી તો તાજી નાખવામાં આવેલી છે, અને માટે જ કરી અને તમને દર્શાવીએ છે કે અંડરપાસ છે અને લોકો એનો ઉપયોગ કરે છે. કેવો ઉપયોગ કરે છે તે પણ તમે જુઓ. સાથે આ જે આવ્યું, જી હા, હવે મુદ્દાની વાત આવી કે આ બંને બાજુએ જે તમને એક લઈ જાય છે બંદર રોડથી સીધું રિંગ રોડ તરફ, આખામાં કોઈ પણ જગ્યાએ એક પણ લાઇટ નથી. અને બીજું પ્રકાશ ટોકીઝ બાજુથી તમને લઈ જાય છે બંદર રોડ તરફ, ત્યાં પણ એક પણ લાઇટ નથી. એટલે કે રાત્રિ સમયે આટલો ખર્ચો કર્યો હોવા છતાં આ જગ્યા કોઈ પણ કામમાં લાગતી નથી. તો પછી આ અંડરપાસ બનાવવાનો અર્થ શું? એક લાઇટ હોય તો તમે મને બતાવો. એક પણ લાઇટ આ અંડરપાસમાં નથી. અને અત્યારે જે આપ આ અંડરપાસ જુઓ છો, ફરીવાર કહું છું કે આ જે ખરો એ તમને બંદર રોડથી રિંગ રોડ તરફ લઈ જશે. અને હવે બાજુમાં અમે જઈએ છીએ જે તમને પ્રકાશ ટોકીઝ બાજુથી બંદર રોડ પર લાવશે. આમાં પણ તમે જુઓ, જો એક પણ લાઇટ હોય તો તમે મને બતાવો. તો આ બનાવવાનો અર્થ શું? બીજું કે ચોમાસા દરમિયાન આ સંપૂર્ણપણે નકામો. જી હા, ચોમાસા દરમિયાન આ સંપૂર્ણપણે નકામો, કારણ કે ચોમાસા દરમિયાન તો અહીંયા પાણી ભરાઈ જાય છે. તો પછી આ અંડરપાસની પછાડી આટલો બધો ખર્ચો કરવાની જરૂર શું? એ કારણ મને સમજાતું નથી. ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો, ઓવરબ્રિજ પણ આપણે જોયું હતું કે ભાઈ રેલ આવી હતી તો ઓવરબ્રિજ પણ નકામો થઈ ગયો હતો, અંડરપાસ પણ નકામો થઈ ગયો હતો, ડિઝાઇનની અંદર ભૂલો આવી હતી, અને ત્યારબાદ એમાં પાછો ખર્ચો કરવામાં આવ્યો. તો મૂળ કહેવાનો ભાવાર્થ એ છે કે મહાનગરપાલિકાના આ સમયગાળાની અંદર અત્યારે એમણે 1 વર્ષની ઉજવણી કરી, કારણ કે 1 જાન્યુઆરી 2025ના રોજ નવસારી મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો હતો. 1 જાન્યુઆરી 2026ને નવસારી મહાનગરપાલિકાને 1 વર્ષ પૂર્ણ થયું. આ 1 વર્ષની અંદર ઘણા બધા વિકાસના કામોની શરૂઆત કરવામાં આવી છે, એમાં કોઈ સંદેહ નથી, એમાં કોઈ શંકા નથી. પણ આવો ગાંડો વિકાસ શું કામનો? જી હા, આવો ગાંડો મગજ વગરનો વિકાસ શું કામનો? આમાં લાઇટો કોણ લગાવશે? અંધારા દરમિયાન આનો ઉપયોગ કઈ રીતે થશે? જો દિવસ દરમિયાન આટલું અંધારું હોય તો રાત્રે આનો ઉપયોગ કઈ રીતે કરી શકાય? એ પણ એક જાણવા જેવી બાબત છે. બીજું કે ચોમાસામાં તો આ કોઈ પણ પ્રકારે ઉપયોગમાં આવતો જ નથી. અને તમે જુઓ છો એ મુજબ કે જ્યાં જુઓ ત્યાં પોટલીઓ તો દેખાય છે, પોટલીઓ તો મળી રહે છે. તો મૂળ કહેવાનો ભાવાર્થ કે જો દિવસ દરમિયાન અંધારું હોય તો રાત્રે તો કેટલા ને કેવા કામો થતા હશે. તો ચોક્કસથી જો આનો સદુપયોગ કરવો હોય તો વહેલી તકે આની અંદર લાઇટો લગાવવામાં આવે. એ જ માંગ સાથે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. आइसक्रीम हमारे यहाँ रोज चाहिए, और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स. 5 से ज्यादा वैरायटीज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.